પ્રશ્ન જે છે એ અર્ધભુક્ત અને ભંડારની વ્યવસ્થા સંબંધી પ્રશ્ન દર વખતે આવતો જ હોય છે. એ આ વખતે પણ એક પ્રશ્ન એવો છે કે જ્યારે સમર્પણનો વિષય લેવામાં આવે તો આના ઉપર વિચાર કરવામાં આવે. જે વસ્તુ કાચી સામગ્રી જે છે બધી આપણા ઘરમાં જે રહેલી છે એનું પ્રભુને નિવેદન તો થયેલું હોવાથી બધી વસ્તુ નિવેદિત તો છે, પણ એમાંથી આપણે જે આપણો બહારનો વ્યવહાર પણ ચલાવવો પડે છે અને ઠાકોરજીની સેવામાં પણ આપણો સેવાનો વ્યવહાર પણ ચલાવવો પડે અને બહારનો વ્યવહાર પણ કરવો પડે છે. ત્યારે જે સેવામાં આપણે જે અંદર લઈ જઈએ છીએ ભંડાર અને એમાંથી જે સામગ્રી સિદ્ધ થાય છે તો ત્યાં જ આપણે ત્યારે એ સામગ્રી જે છે એ જ્યારે જેમાંથી સિદ્ધ કરીએ છીએ એને જ આપણે સામગ્રી ગણીએ છીએ. બાકી જે ભંડારમાં રહેલી વસ્તુ જે છે, જેમ બજારમાં રહેલી વસ્તુમાંથી આપણે જોઈએ એમ લઈ લઈએ છીએ, એમ બંને જગ્યાએ આપણા ઉપયોગમાં પણ આવી શકશે અને ઠાકોરજીના ઉપયોગમાં પણ આવી શકશે. એટલે ભંડારની બહુ ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી કે ઠાકોરજી માટે કોઈ અલગ ભંડાર રાખવો એ આવશ્યક નથી, પણ બે જગ્યાએ આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે આપણું બધું જ પ્રભુને સમર્પિત તો છે, એમાંથી વિનિયોગ કેટલો થઈ રહ્યો છે એ જ સવાલ છે. તો વિનિયોગ થઈ રહ્યો છે, સેવા મંદિર જાય એનો વિનિયોગ છે. બાકી પ્રભુને નિવેદિત થયેલું હોવાથી પ્રભુને સમર્પિત તો બધું જ છે. આપણું જીવન જ ભગવાનને સમર્પિત છે, આ લોક અને પરલોકે સમર્પિત છે, તો પછી ભંડાર ક્યાં મોટી વાત છે. એ પણ સમર્પિત તો છે, એમાં કોઈ અસમર્પિત કે ભંડારમાંથી આપણે લઈ લઈએ કોઈ વસ્તુ થોડી તો અર્ધભુક્ત થઈ જાય એવું માની શકાતું નથી. એ તો સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે, એમાં કોઈક બીજાને આપણે આપી દઈએ ત્યારે એ સામગ્રી એ અર્ધભુક્ત થાય. હવે એમાં પણ ઘણાને કોઈ ઘરના પરિવારના સભ્યોને કોઈ ટિફિન વગેરે ભરવું પડે કે એમને કોઈ જમાડવું પડે કે એવું વ્યવહાર કરવો પડતો હોય અને ઠાકોરજીની સેવા મોડી થતી હોય તો ઠાકોરજીનો ભોગ અલગ કાઢીને બાકીનું વધેલી વસ્તુ જે છે એને આપણે આપી શકીએ છીએ. એટલે આપણે આપણી વ્યવસ્થા ઘરની આ રીતે ઠાકોરજીની સાથે કોઈ એમાં બહુ મોટી વાત નથી, પણ ઠાકોરજીને માટે ભોગ પહેલાં કાઢી લેવો અને ત્યાર પછી એ બાકીની જે છે એને આપણે આપી શકીએ છીએ કોઈને. જ્યાં સુધી ઠાકોરજીની સેવા નહીં થાય ત્યાં સુધી બીજા લોકો જેને ભાવ હોય ન હોય એને પણ ફરજિયાત રોકી રાખવું, એના કારણે સેવાના કારણે કોઈ ત્રાસ કરવો, તો સેવાના કારણે અન્યને કોઈ ત્રાસ ન થાય એ પણ આપણો સિદ્ધાંત છે. પરપીડાદી સંભવે મહાપ્રભુજી ના પાડે છે કે આપણી સેવાથી બીજાને કષ્ટ ન થાય. આપણે સેવાનો ભાવ છે એના કારણે બીજાને કષ્ટ આપવું એ પણ મહાપ્રભુજીને કહે છે કે આ સેવાનો પ્રકાર નથી. કેટલા કોમલ હૃદયવાળા છે મહાપ્રભુજી, બધાયનું વિચારે છે કે ભાઈ સેવાના કારણે બીજા લોકો દુઃખી થાય એવી રીતે સેવા ઘરમાં નભાવવી ન જોઈએ કે જે બીજા લોકોને દુઃખ થાય. એટલે તો આનો એક નિશ્ચય એ છે કે ઠાકોરજીની સેવામાં તો એ છે કે પહેલાં રસોઈ વગેરે થઈ ગયું તો ભોગ પહેલાં ઠાકોરજીને અલગ પધરાવી દઈએ, બાકીની વસ્તુ જે કદાચ દેવી પડે, વ્યવહાર આ રીતે ચલાવવો પડતો હોય તો એ રીતે કરી શકાય છે. હમણાં બીજો એક પ્રશ્ન ગઈ શિબિરમાં મેં હમણાં જ કહ્યો હું કે ઘણાને એમ થાય છે કે આપણે ઠાકોરજીની સેવા કરીએ, ભોગ ધરીએ તો બધો ઠંડો હોય એ પ્રસાદ આપણે ઠંડો જ લેવો પડે. પછી આ તો કાયમી ચિંતાનો વિષય થઈ ગયો કે ભાઈ ભોગ ધર્યું હોય પછી ઠંડુ હોય એ ઠંડુ જ લેવું પડે, તો ગરમ વસ્તુ તો ક્યારે આપણને મળે નહીં. તો એની શું વ્યવસ્થા છે કે ભાઈ આપણે તો એક તો પ્રસાદ છે એને પણ ગરમ કરી શકીએ. કોઈ કહેતું હોય કે પ્રસાદ ભગવાનનું સ્વરૂપ છે, ના ના ના, ભગવાનનું સ્વરૂપ જે છે એવું માનાય નહીં. તો આપણે ચાવીએ કેમ? ભાઈ તો આખા લાડુ અહીં ગળામાં રહી જશે તો ભગવાનને કંઈ દાંત લગાડાય, રોટલીને કંઈ ટુકડા કરાય, ભગવાનને કંઈ કપાય, તો આખી રોટલી જવા કેમ દેવી? ઘણા કે ભગવાનનું સ્વરૂપ છે પ્રસાદ એટલે ગરમ ન કરાય. અરે મૂર્ખ લોકો, તમે ગરમ નહીં કરો તો તમે ચાવો છો શું કામ? ભગવાનનું સ્વરૂપ છે તો સ્વરૂપ તો સેવા માટે હોય છે, પણ આ ભગવત પ્રસાદ છે ભગવાનની કૃપાનું સ્વરૂપ છે. પ્રભુ તમારી પર પ્રસન્ન છે કે તમને આ પ્રસાદ મળ્યો છે, એમાં ભગવાનની કૃપાને જોવું જોઈએ. ભગવત સ્વરૂપને થોડું આપણે કંઈ કપાય કે એના ટુકડા કરવા, એને મોઢામાં લેવા, એને ચાવવા. આ તો ભગવત સ્વરૂપની ભાવના ત્યાં નથી. પ્રસાદમાં ભગવાનની કૃપાની ભાવના છે કે ભગવાનની કૃપા છે કે આપણને એનો પ્રસાદ મળે છે. અહીંયા કૃપા જોવામાં આવે છે, સ્વરૂપ નહીં. એટલે ગરમ કરવાથી સ્વરૂપ ભગવત સ્વરૂપ છે તો ગરમ નહીં કરાય તો પછી ચવાશે કેમ? તો પછી
હા, બધા મોહનથાળ ખાતા બંધ થઈ જાય. બધા એમ કે પ્રસાદવાળો મોહનથાળ ન આપતા, કારણ કે આખો લેવો પડે તો આખો મોહનથાળ તો અહીંયા ગળામાં ક્યાંક અટકાઈ જાય. આખો ટૂંક આખો કઈ દાંતે નહીં લગાવવાનો, તો એમને ગળવો કેમ? એમાં ઠોર, સિનાજીનો ઠોર તો કેવો હોય, એ તો આમાં ન ચાવો કે ન કરતો રે. આ બધી મૂર્ખાઈ ભરેલી વાત તો કરી કે ભાઈ ભગવાનનું સ્વરૂપ છે એટલે ગરમ ન કરે. ગરમ ન કરે તો ચવાય કેમ? ભગવાનને ચવાય? ભગવત સ્વરૂપ તો જે સેવામાં બિરાજે એ ભગવત સ્વરૂપ છે. આ ભગવાનની કૃપા છે કે તમને ભગવાનનો આરોગેલો પ્રસાદ તમને મળે છે. એ ભગવાનની કૃપાનું સ્વરૂપ છે, ભગવાનની પ્રસન્નતા છે. એને આપણે જોઈએ છીએ એ સ્વરૂપમાં, પણ ભગવત સ્વરૂપ તરીકે વ્યવહાર તો પ્રસાદ સાથે થતો નથી. એક આ એટલે પ્રસાદ ગરમ કરવામાં કોઈ એવો કોઈ બાદ નથી. ઘણા કીધી ગરમ કરેલો નહીં, પણ ગરમ લેવું હોય તો જેમ કે ભજીયા છે ગરમ જ ભાવે, કોઈ ઢોસા છે તો ગરમ જ ભાવે, તો એ ભોગ ધરી જાય કલાક દોઢ કલાક થઈ પછી હવે પછી ભજીયા જેવું લાગે નહીં, એવું ઘણાને થતું હોય તો પછી તો આનો શું સ્વાદ, શું પ્રસાદ તો છે એ વાત બરાબર છે, પણ હા એની માટે પણ એવી વ્યવસ્થા છે કે ઠાકોરજીને આપણે બધા જેટલી પ્રકારના ભજીયા વગેરે કર્યા હોય બધી વસ્તુ ઠાકોરજીને 2-2 4-4 નંગ ત્યાં ધરીને અરોગાવી દેવામાં આવે. પછી જે વધે એમાંથી આપણે બાકીના કરીએ તો એ પ્રસાદી એ જે સમર્પિત ગણાશે, અને એ પ્રસાદી હોય એની સાથે મિલાવીને એટલે આપણે જે ભજીયા જે છે ઓલા પ્રસાદ સાથે મિલાવીને પછી એને લેવામાં આવે. એટલે પ્રસાદી અને સમર્પિત બે છે. ત્રીજો પ્રશ્ન એક પાછો એ છે કે જો પાછળથી ભજીયા ઉતારીએ તો પછી એ તેલ પ્રસાદી થાય કે ન થાય? હા, તો છેલ્લે આ બધા પ્રશ્નો આવેલા છે, પણ કે ભાઈ હવે આપણે ગરમ ભજીયા ઉતાર્યા તો એ તેલને પ્રસાદી ગણવું કે શું ગણવું? ત્યારે આપણે જોઈએ છીએ કે એમાંથી જે ભજીયા ઉતાર્યા છે એને આપણે પ્રસાદીમાં પધરાવીએ છીએ. આ બધી વસ્તુ જે છે સામગ્રી એ સમર્પિત જ રહે છે. આ બધું સમર્પિત છે એટલે એ પ્રસાદી નથી. સમર્પિત તો આપણે બ્રહ્મ સંબંધમાં બધું જ કરેલું જ છે ને, નિવેદન કરેલું છે. બધું નિવેદિત પદાર્થ જ રહેવાનો છે. એમાંથી આપણે ભજીયા જે લઈને બહાર પધરાવેલા છે પ્રસાદીમાં બહાર આપેલા છે એ ભજીયા જ પ્રસાદી થશે. આ જે તેલ જે છે એ પ્રસાદી નહીં ગણાય. એ પુનઃ સામગ્રીમાં એનો ઉપયોગ થઈ શકે, એ પુનઃ સામગ્રી જ રહે છે. એમાં સામગ્રીમાં આપણે એનો ઉપયોગ પાછો કરી શકીએ છીએ, કારણ કે એ ભજીયા લઈને આપણે અલગ બહાર મૂકી દઈએ છીએ ને એ ભજીયા જે હોય છે એને પ્રસાદમાં મૂકી દેવામાં આવે છે. તો ગરમ વસ્તુ જ્યારે કોઈને લેવી હોય તો સેવા સાથે ગરમ વસ્તુ ન લઈ શકે. એવું નથી કે સેવા કરીએ એટલે આપણે ઠંડુ જ ખાવું પડશે, એવું કોઈને થતાં જ પોતાને કોઈની ભાવના હોય પણ અન્યની ન હોય તો પોતાને જે સેવા કરતાને તો ઠાકોરજીનો ઠંડો પ્રસાદ હોય કે 2-3 દિવસનો હોય તો પણ આપણે પ્રસાદની ભાવનાથી આનંદપૂર્વક જો ભક્તિભાવ હોય તો લેતા હોય, પણ અન્યને એવો ભાવ ન હોય તો એના ઉપર એવો ત્રાસ કરવો કે નહીં, આપણે તો ગરમ થઈ શકે જ નહીં. તો એ લોકો શું કરશે? પછી બહાર ખાશે, અંદર નહીં લે તો બહાર કરશે. તો એના કરતાં તો આપણે એ વ્યવસ્થા આપણી સેવામાં જ નિભાવી શકીએ છીએ. એટલે એ પછી આ તેલ વગેરેને પ્રસાદી માનવાની કોઈ જરૂર નથી. તો આ બહુ સમાધાન આનું આ જ છે. એટલે બહુ સરળ છે, સહજ છે સમર્પિત જીવન જીવવું. પ્રભુ સાથે જીવવાની આ પ્રક્રિયા છે. ઘણા આવા પ્રશ્ન આવતા હોય છે, પણ એમાં આ પ્રશ્નનું નિરાકરણ બહુ સહજ છે અને બહુ મોટી વાત નથી આ બધા પ્રશ્નો આ રીતે. હવે આપણે દરેક વસ્તુ સમર્પિત અને પ્રસાદી એને પણ સમજી લઈએ કે દરેક વસ્તુ જે છે એ પ્રસાદી આપણા ઉપયોગમાં આવી શકતી નથી, અને દરેક સમર્પિત હોય પ્રસાદી હોવી જરૂરી નથી, અને દરેક પ્રસાદ સમર્પિત હોય એ જરૂરી નથી. પ્રસાદને સમર્પણ સાથે બહુ મેલજોલ કરવાની જરૂર નથી, કારણ કે ઘણીવાર સમર્પિત છે પ્રસાદી નથી હોતું, અને ઘણી વખત કોઈ પ્રસાદ હોય છે પણ એ સમર્પિત નથી હોતું. એટલે આ વસ્તુને પણ આપણે સમજી લઈએ કે પ્રસાદ અને સમર્પણને પણ સમજી લઈએ કે આપણે ચશ્મા પહેરીએ, મોબાઈલનો ઉપયોગ કરીએ, ટૂથપેસ્ટ કરીએ, આ બધી વસ્તુ સેવામાં ક્યાં આવે છે? અસમર્પિત વસ્તુ આપણે ઉપયોગમાં ન લાવવી તો પછી આ ટૂથપેસ્ટ શું કામ કરવી? એ તો ઠાકોરજીને ક્યાંય ધરાતી નથી, ઠાકોરજીની સેવામાં ક્યાંય ઉપયોગમાં આવતી. મોબાઈલ તો ઠાકોરજીને કામનો જ નથી. મોબાઈલ તો કામનો જ નથી, તો આને આપણે રાખવો કે ન રાખવો? ચશ્મા ઠાકોરજીને કોઈ કામના નથી.
અને દરેક વસ્તુ ઠાકોરજીની આપણે પ્રસાદી તરીકે વાપરી શકતા નથી, કારણ કે ઠાકોરજીના માપના જે કડા હોય તો આપણે પહેરીને કેમ વાપરી શકીએ? ઠાકોરજીના પ્રસાદી કોઈ વસ્તુ છે, નકવેસર કે ચીબુક આપણે ક્યાં પહેરવું? એ ચીબુકના આપણે શું કરવું? ઠાકોરજી આટલો ચીબુક હોય એ આપણે ક્યાં પહેરવું? કઈ જ આપણા ઉપયોગનું નથી. અમુક વસ્તુ ઠાકોરજીના ઉપયોગની છે, એ આપણા ઉપયોગની નથી. અને આપણે ઘણી ઉપયોગ કરી રહ્યા છીએ વસ્તુ ભાઈ ઠાકોરજીના કામની નથી. મોબાઈલ ઠાકોરજીના કામનો નથી, ચશ્મા ઠાકોરજીના કામનો નથી, દવાનો ઉપયોગ નથી ઠાકોરજીને, આપણે દવાઓ લઈએ છીએ તો આ બધું અસમર્પિત ગણાશે. એટલે ઠાકોરજીની સેવામાં જે પ્રત્યક્ષ રીતે વિનિયોગ થઈ શકે એ પદાર્થ પ્રસાદી થાય છે. પણ ઠાકોરજીના સેવક તરીકે આપણા માટે જરૂરી છે કે આપણે એના સેવક છીએ, એની સેવા કરનારા છીએ, એની માટે આપણે ઉપયોગ કરવો જરૂરી છે. એ સમર્પિત છે. પ્રસાદી ન હોવા છતાંય સમર્પિત. ચશ્મા આપણા માટે જરૂરી છે, તો શિંગારી ન કરી શકીએ. ઠાકોરજીનું મુખારવિંદે ન દેખાય ચશ્મા, તો એ આપણી જરૂરિયાત છે. પણ આપણે ચશ્મા પહેર્યા છે એક સેવક તરીકે પહેર્યા છે, સેવાના નિર્વાહ માટે જરૂરી છે. સેવકનું જીવન પણ સેવા માટે હોય છે, પરિણામે એ સમર્પિત ગણાશે. ચશ્મા સમર્પિત છે, અસમર્પિત નથી. સેવા કરી રહ્યા છે એટલે આપણી કોઈ વસ્તુ અસમર્પિત નથી. દરેક વસ્તુમાં આપણે ત્યાં સમર્પણનો ભાવ ભરેલો જ છે, કારણ કે ચશ્મા આપણા એક સેવક છીએ, તો સેવકને વાપરવાની વસ્તુ છે. જેમ કે આપણો બોડીગાર્ડ હોય, કોઈ ઘરનો કોઈ ગાર્ડ હોય, એને આપણે બંદૂક આપેલી છે, એ બંદૂક જે છે એ આપણા માટે રાખીને બેઠો છે ને, એટલે એની બંદૂક આપણને સમર્પિત છે, કારણ કે એ આપણો ગાર્ડ છે. એ બંદૂક એને રાખી છે, એ આપણા માટે રાખેલી છે ગન. બાકી એની માટે તો એને ગનનું શું કામ છે? એને આપણા માટે ગન લઈને ફરે છે, તો એની જે ગન જે છે એ આપણને સમર્પિત છે. વાપરે છે એ છતાંય સમર્પિત આપણને છે, કારણ કે એ આપણા રક્ષણ માટે ગન લઈને બેઠો છે. તો એવી રીતે મોબાઈલ ને ચશ્મા ને આપણા જીવનની જરૂરિયાતો છે. ટીવી, મોબાઈલ એ આપણા જીવનની જરૂરિયાત છે. પણ આપણે ભગવાનના સેવક હોવાથી સેવકના જીવનનો નિર્વાહ પણ એ સ્વામીને સમર્પિત છે. એટલે પ્રભુને આ બધા પદાર્થો એ સમર્પિત ગણાશે. આપણા કપડાં જે છે આજે એવા નથી કે જે ઠાકોરજી સેવામાં વપરાય. આ ધોતી ને બધા જે વસ્તુ છે એ ઠાકોરજી સેવામાં આપણે ક્યાંક વાપરી શકીએ અને પછી આપણે પહેરીએ. આ જીન્સ ને પેન્ટ ને આ બધું જે છે, આ બધી વસ્તુ ઠાકોરજી સેવામાં ક્યાંય પણ વપરાય એવા છે નહીં આજના બધા. તો એનું શું, આપણે એક સેવક તરીકે પહેરી રહ્યા છીએ ને. હું ભગવાનનો સેવક છું એ ભાવના આપણી અંદર જીવંત છે, તો આપણે જે કાંઈ ઉપયોગ કરી રહ્યા છીએ એ સમર્પિત છે પ્રભુને. એ પ્રભુને સમર્પિત છે. તો એ સમર્પિત છે પણ પ્રસાદી નથી. મોબાઈલ કોઈથી પ્રસાદી ન હોઈ શકે, સમર્પિત હોઈ શકે. આપણા ચપ્પલ એ સમર્પિત હોઈ શકે, પ્રસાદી ન હોઈ શકે. ચપ્પલ ઠાકોરજીને ધરાતા નથી, પણ આપણે પહેરી રહ્યા છીએ, આપણી જરૂરિયાત હોવાથી સમર્પિત છે, પ્રસાદી નથી. અને દરેક પ્રસાદી વસ્તુ ઠાકોરજીના અવળા વસ્ત્ર આપણે ક્યાં પહેરશું? એ ઠાકોરજી પ્રસાદી વસ્ત્ર પહેરવાનો આગ્રહ રાખીએ તો ઠાકોરજીનું શ્રીઅંગનું અવળું વસ્ત્ર હોય આપણે ક્યાં પહેરીએ? કઈ જગ્યાએ રાખવું આપણે એને? તો એ દરેક વસ્તુ પ્રસાદી આપણે ઉપભોગ શક્ય નથી. અને ઘણી વખત પ્રસાદ હોવા છતાં પણ અન્યના ઘરનો પ્રસાદ છે ને રોજ આપણને પ્રસાદ મળી જાય તો શું આપણે સમર્પિત કહેવાશે? અસમર્પિત કહેવાશે. પ્રસાદ હોવા છતાં તમને રોજ કોઈક પ્રસાદ આપી દે અને તમારો નિર્વાહ થઈ જાય, ચાલો તમારે સેવા કરવાની જરૂર નહીં, રોજ તમને પ્રસાદ મળી જાય. પણ એ પ્રસાદ પાછું પ્રસાદ રહેશે, પણ સમર્પિત નહીં કહેવાય, એ અસમર્પિત કહેવાશે. પ્રસાદ પણ અસમર્પિત હોઈ શકે જો સેવા નથી, તો સેવાની ભાવના નથી તો પ્રસાદ પણ અસમર્પિત હોઈ શકે છે. અને ઘણી વખત સમર્પિત હોય એ પ્રસાદી ન હોય છતાં એ સમર્પિત હોય છે. ઘણી બધી જીવનની વસ્તુ એવી છે કે જે ઠાકોરજીની સેવામાં ઉપયોગી નથી હોતી, છતાં એ સમર્પિત છે, કારણ કે આપણા જીવનમાં છે, આપણે પ્રભુના સેવક છે. એટલે એનો ખ્યાલ રાખવો જોઈએ છે. ભૂલથી ક્યારેક વસ્તુ અલગ છે, બાકી આપણે ખ્યાલ પ્રસાદનો હાથ લગાડી દે તો એ પ્રસાદી થઈ જાય છે. એટલો સાવચેતી રાખવી જોઈએ. આપણે ઉપયોગ કરી શકીએ, પ્રસાદી થઈ ગયો એટલે આપણે ઉપયોગ કરી શકીએ. પ્રસાદી વસ્તુ થઈ ગઈ એ વસ્તુ આપણો પ્રસાદી હાથ લાગ્યો તો આપણે ઉપયોગ કરી શકીએ. ઠાકોરજીની નૂતન વસ્તુ કરીને એ જ વસ્તુ નૂતન કરીને ધરાવીએ છીએ, આ આપણે ઉપયોગ કરી શકીએ. ઠાકોરજીને એ ભૂલથી ક્યારેક ચલાવી લે તો વાત અલગ છે, એટલો બધો સિરિયસ મેટર નથી. પણ એ સાવચેતી માટે બહુ જરૂરી છે કે એ રીતે
અન્નપ્રસાદી પ્રસાદીનો કમસે કમ એટલો રાખીએ. સખડી અનસખડી ઉદ્ગતો વર્ણાશ્રમની વ્યવસ્થાને કારણે છે ને આજે કોઈ બહુ છે નહીં, પણ પ્રસાદી અને અન્નપ્રસાદી બે વસ્તુનો ખ્યાલ ખાલી રાખવું, તો એટલી મર્યાદા રાખીએ તો ચાલે. હવે જારીજીનું જલ ગરમ નથી કરતા, કારણ કે જારીજી જે છે એમાં આપણે યમુનાજીનો એ ભાવ વિચારીએ છીએ, અને યમુના જલ પણ ગરમ નથી કરવામાં આવતું. આપણે એવી જારીજી ભરી તારી યમુનાજીની ભાવનાથી ધરીએ છીએ કે આ યમુનાજીનું જલ છે, પણ યમુનાજીનું જલ પણ ક્યારેય ગરમ નથી કરાતું. આ તો ઘણા મૂર્ખ લોકો જે છે ગંગાજીનું જલ લઈને એમાં રસોઈ બનાવીને ખાય છે, એ મૂર્ખાય છે. તીર્થનું એ જે છે એ જલને ગરમ તો નથી કરવામાં આવતું, એટલે યમુના જલની ભાવનાથી જારીજી ભરીએ એટલે જારીજીના જલને ગરમ નથી કરતા. આપણે બીજું ગરમ જલ લેવું હોય તો આપણે અલગ જલ હોય એને ગરમ કરીને આપણે લઈએ, કારણ કે યમુનાજી હું ઠાકોરજીને યમુનાજીનું જલ ધરું છું એ પ્રકારનો ભાવ હોવાથી, અને યમુનાજીનું જલ પણ ગરમ નથી કરાતું, તો જારીજીનું જલ આપણે ગરમ ના કરી શકીએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈ, श्री वल्लभ के चरण कमल की बल 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 जाई, श्री वल्लभीय सृष्टि समाज संग मिल जीवन को फल पाई, श्री वल्लभ गुण गाइए याहि ते रसिक कहाइए, श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाय. श्री वल्लभारी श्री गोपीनाथ जी प्यारे.